નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ઠાકોર સમાજના બંધારણનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. ડીજે વિવાદને લઈ અર્જુન અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુલીને બહાર આવ્યા છે. વિક્રમ ઠાકોરે એક જાહેર કાર્યક્રમમાં આ વિવાદ મામલે નિવેદન આપતા ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ છેડાવશે. ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે ભંગાણના એંધાણ. ડીજેના તાલથી બંધારણનો સૂર બગડ્યો. વિક્રમ ઠાકોરે સમાજ સામે બાયો ચડાવી. ગુજરાતમાં સૌથી પહેલા બંધારણ ઘડવાની પહેલ ઠાકોર સમાજે કરી હતી, પણ હવે ઠાકોર સમાજના બંધારણના નિયમો તૂટી રહ્યા છે. આ સાથે જ ઠાકોર સમાજમાં બંધારણને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ડીજે વગાડવા પર પ્રતિબંધને લઈને પહેલા જ ડીજેના સંચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો, જેના બાદ કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઘરના પ્રસંગમાં ડીજે વગાડીને આખા ગામમાં ફૂલેકું કાઢ્યું હતું. આ હતી સમાજના બંધારણ સામેની પહેલી બગાવત. ત્યારબાદ બંધારણ તોડનાર ઠાકોરના કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર તેમજ જેમના ઘરે પ્રસંગ હતો તે લહેરાજી ઠાકોરના પરિવારને સમાજે 1 વર્ષ માટે નાત બહાર કરવા સાથે સમાજના કોઈપણ વ્યક્તિએ આ ત્રણેય પરિવારો સાથે આર્થિક, સામાજિક અને ધંધાકીય કોઈપણ વ્યવહાર કે સંબંધ ન રાખવા માટે ઘોષણા કરાઈ હતી. હવે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે ગબ્બર ઠાકોર સહિત તેના પરિવારને સમાજ બહાર કરવાનો મામલો તૂલ પકડી રહ્યો છે. આ વિવાદ વચ્ચે ગાયક અને કલાકાર વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. જેમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા વિક્રમ ઠાકોરે સીધા ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યા છે. સાથે જ માંગ કરી છે કે જો ડીજે બંધ કરાવવું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો. એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે, ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યો કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈ નો સપોર્ટ જુઓ ભાઈ. શેખ ને બના ગોઠો, શેખ ને બના ગોઠો. હા, વગાડો ભાઈ, વગાડો. આમ ફરી વિક્રમ ઠાકોરે ડીજે સંચાલકોની ચિંતા વ્યક્ત કરતું નિવેદન આપ્યું છે. હવે વિક્રમ ઠાકોર તમામ ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ આવ્યા છે. આ પહેલા અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત મહાસંમેલનમાં પણ વિક્રમ ઠાકોર આ રાગ આલાપી ચૂક્યા હતા. ખાલી થોડીક એની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ 1-2 એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે.
તો એના માટે તમે થોડુંક વિચારજો, શું કરી શકો એ તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. આ સાથે ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી નવકણજી ઠાકોરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં સમાજના બંધારણ તોડવાને લઈને થયેલા સજાના નિર્ણય પર સવાલ ઉઠાવાયા છે. અને અમારા ગામમાં કશું થયું જ નહીં આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર અને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતો હતો, એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર. એક ષડયંત્ર સાહેબ આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે સારા બધા. હે 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે ખબર? અમારા વગર સભા હતી, આ લોકો એવું નક્કી કર્યું વગરની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એ દાડે મને બેઠે બેઠે એમ શું મારું બધું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ. ખરેખર ભાઈ એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું, મનનું જ કરવાનું. સાતલપુર તાલુકાના કોરડા ગામે મહિલા સરપંચના લગ્ન પ્રસંગે રાસ ગરબાના આયોજન બાદ ઠાકોર સમાજના બંધારણના ભંગ અંગે વિવાદ સર્જાયો હતો. આ મામલે લોકગાયિકા શીતલ ઠાકોરે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. આ વિવાદ મહિલા સરપંચના લગ્ન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને કારણે સોશિયલ મીડિયામાં શરૂ થયો હતો. ઠાકોર સમાજ દ્વારા બનાવેલા સામાજિક બંધારણના ઉલ્લંઘનના આક્ષેપો થયા હતા, જેના જવાબમાં કલાકાર શીતલ ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વિડીયો દ્વારા પોતાનું નિવેદન આપ્યું છે. ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો. બંધારણ બન્યાના 1 મહિનાની અંદર જ પહેલા બનાસકાંઠા અને બાદમાં પાટણમાં ઠાકોર સમાજના બંધારણના નિયમો નેવે મુકાયા હતા. ત્યારે બંધારણના નિયમોને લઈને ઠાકોર સમાજમાં 2 ફાંટા પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તરફ આગેવાનો નિયમોનું પાલન કરાવવા મક્કમ છે, તો બીજી તરફ કલાકારો પોતાના જ સમાજ સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે હવે બંધારણના મુદ્દે ઠાકોર વર્સિસ ઠાકોરની જંગ છેડાઈ છે. અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલમાં ફરી મારામારીની ઘટના બની. સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક થયા બાદ પણ મારામારીની ઘટનાને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા કોના ભરોસે છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના. ધોરણ 7ના વિદ્યાર્થી વચ્ચે બાથરૂમમાં થઈ મારામારી. પંચમહાલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને તમાચો માર્યો. ગુજરાતમાં શિક્ષણ જગતને કલંક લગાડતી 2 ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. તો પંચમહાલમાં વિદ્યાર્થીને પરીક્ષામાં મોડા આવવાનું કારણ પૂછતા વિદ્યાર્થીએ શિક્ષિકાને તમાચો ઝીંકી દીધો. કોઈ શાળા એટલા માટે ફેમસ હોય કે તે શાળાનું ભણતર સારું હોય, અથવા તો આ શાળાના બાળકોએ ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું હોય, પણ અમદાવાદની 7th ડે શાળાનું નામ ફેમસ કરતા વિવાદોમાં વધુ રહ્યું છે. શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા. વિદ્યાર્થી મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો. મહત્વનું છે કે 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ પ્રકારની ઘટના બની છે. टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया. तो उसका बाद जैसा झगड़ा हुआ, क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज आर मेकिंग हेल इन द टॉयलेट. तो बच्चे को पूछे तो बोला कि
नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे। ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे, उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया, उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले। સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી। વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા। સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના અંગે ડીઈઓ કચેરીને પણ જાણ કરવામાં આવી નહોતી। ડીઈઓને જાણ ન કરાતા સ્કૂલના આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારવામાં આવી છે। આ મામલે ડીઈઓએ બંનેને નોટિસ ફટકારીને તેમને નોકરીમાંથી કેમ કાઢી મૂકવામાં ન આવે તેને લઈને જવાબ માંગ્યો છે। આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે। અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે, અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે। અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે અને આ બાબતે એમનો ખુલાસો પણ માગ્યો છે। ત્યારબાદ અમે શિક્ષણ નિરીક્ષકને પણ આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે। સીસીટીવી ફૂટેજ પણ અમે જોઈશું, વિગતવાર અહેવાલ જોઈશું। વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીએ જણાવેલ છે કે ભાઈ એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે, જે શર્ટ હતો જેના બટન તૂટેલા છે, શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કોઈ જોવા મળે છે કે કેમ। જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તે શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। જે શર્ટ છે, શર્ટ જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ આ બાબતે તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ। અમદાવાદની 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વારંવાર વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારીની ઘટનાને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદ શહેર ડીઈઓને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ। એનએસયુઆઈએ આક્ષેપ લગાવ્યો કે શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીને રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે, તેમજ તાત્કાલિક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી છે। 2 મહિના અગાઉ પણ ગુજરાતના શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના 7 ડે સ્કૂલમાં બની હતી। એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું। બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે, ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે, છતાં પણ 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે। શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના છે। અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે। કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે એના ઉપર એક્શન લેવામાં આવે। જો કે રાજ્યના શિક્ષણ મંત્રીએ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું છે કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે। જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માંગવામાં આવે છે। વિદ્યાર્થીએ શાળામાં શિક્ષિકાને તમાચો માર્યો। પંચમહાલના શહેરાની એસજે દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ મારામારીની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીએ શાળામાં શિક્ષિકાને તમાચો માર્યો। વિદ્યાર્થી પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછ્યું હતું। વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ શિક્ષિકાને તમાચો ઝીંકી દીધો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4 સામે નામજોગ અને અન્ય 15 થી 20 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। વિદ્યાર્થી સહિતના અન્ય શખ્સોએ ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો। પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની અટકાયત કરી। પોલીસે કાયદાનું ભાન કરાવી આરોપીઓને સાથે રાખી શિક્ષિકાની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। હવે બતાવીએ ત્રીજી આંખમાં કેદ એવી તસવીરો જે જોઈને હૈયું હચમચી જશે। ક્યાંક ભયાનક અકસ્માત થયો તો ક્યાંક જીવલેણ મારામારી તો ક્યાંક રખડતા ઢોરે મચાવ્યો આતંક। ત્રીજી આંખમાં કેદ ભયાનક તસવીરો। અમદાવાદમાં કચરા ગાડીએ 2 કિશોરીને ઉલાડી।
વલસાડમાં કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો. સુરતમાં આખલાઓનો આતંક સીસીટીવીમાં કેદ. કચરા ગાડીએ એક્ટિવાને ટક્કર મારી. 2 કિશોરીને ફૂટબોલની જેમ ઉલાડી. ભયાનક અકસ્માતના આ સીસીટીવી અમદાવાદના વસ્ત્રાલના છે, જ્યાં માતેલા સાંઢની જેમ કચરા ગાડીએ એક્ટિવા પર જઈ રહેલી 2 કિશોરીને પાછળથી ભયંકર ટક્કર મારી. અકસ્માતમાં ગાડીએ ટક્કર મારતા કિશોરી હવામાં ઉછળી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચલાવી રહેલી કિશોરી ફૂટબોલની જેમ ફંગોળાઈ. આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક્ટિવા પર આગળ જઈ રહેલી કિશોરીઓને કચરા કલેક્શન કરતી છોટા હાથી ગાડીએ પાછળથી ટક્કર મારી. સાંજે માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની 2 કિશોરી એક્ટિવા પર જઈ રહી હતી. અકસ્માતમાં બંને કિશોરીઓને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્થાનિકોએ અકસ્માત બાદ કોર્પોરેશનની કચરો કલેક્શન કરતી કચરા ગાડીના ડ્રાઈવરને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે. પારડીમાં હિટ એન્ડ રનની ઘટના. વલસાડથી પણ અમદાવાદ જેવા જ હૈયું હચમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં માતેલા સાંઢની માફક આવતા કાર ચાલકે રાહદારીને ટક્કર મારી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પારડીના રેન્ટલાવ રોડ પર વ્યક્તિ બાજુમાં કાર પાર્ક કરી રોડ ક્રોસ કરી રહ્યો છે, ત્યારે મોત બનીને કાર ચાલક આવે છે અને યુવાનને ટક્કર મારે છે. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે યુવાન હવામાં ઉછળીને રોડ પર પટકાવ હતો. આખલાઓની લડાઈમાં વાહનોનો કચ્ચરઘાણ. સુરતમાં ફરી રસ્તે રખડતા ઢોરની રંઝાડ સામે આવી છે. શહેરના પલસાણાના વરેલીમાં આખલાઓની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ છે. આખલાઓ લડતા સોસાયટીમાં ધસી આવ્યા હતા અને સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો હતો. બાદમાં એક દુકાનમાં આખલાઓ ધસી આવતા દુકાનદારે ભાગવું પડ્યું. દુકાનની અંદર રહેલા સામાનને પણ આખલાઓએ ભારે નુકસાન પહોંચાડ્યું. રસ્તે રખડતી આ રંઝાડને લઈ ફરી કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરીને લઈ સવાલ ઉઠી રહ્યા છે. 8 ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા ખાબક્યું. આ તરફ અંકલેશ્વરમાં 8 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું એક્ટિવા. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક એક્ટિવા ચાલક અકસ્માતનો ભોગ બન્યો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબક્યું હતું. માર્ગ પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા એક્ટિવા ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. સદનસીબે એક્ટિવા ચાલકનો આ બાદ બચાવ થયો. તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી, પણ એક્ટિવાને ભારે નુકસાન થયું છે. તંત્રની બેદરકારીના કારણે એક્ટિવા ચાલકનો જીવ જોખમમાં મુકાયો. 2 બાઇક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત. તમિલનાડુના મયિલાદુથુરાઈમાં 2 બાઇક વચ્ચે ભીષણ ટક્કર થઈ. એક બાઇક ચાલક રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે રોકેટ ગતિએ બીજો બાઇક ચાલક આવ્યો અને રસ્તો ઓળંગી રહેલા બાઇક ચાલકને ભીષણ ટક્કર મારી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઇકના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં વૃદ્ધ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. લોકોનો આરોપ છે કે અહીં સ્પીડ બ્રેકર ન હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂરપાટ ઝડપે આવતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લે છે. બેકાબુ કારે આખલાને હવામાં ફંગોળ્યો. મધ્યપ્રદેશના સિયોનીથી પણ હૈયું હચમચાવી નાખતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક બેકાબુ કારે દુકાનની બહાર ઉભેલા આખલાને જોરદાર ટક્કર મારી, જેના કારણે આખલું ગલોટિયા ખાઈને દુકાનની અંદર ઘૂસી ગયો. સદનસીબે કાર દુકાનમાં ન ઘૂસી, નહીંતર મોટી જાનહાનિ થઈ હોત. કારની બ્રેક ફેલ થઈ ગઈ હોવાથી અકસ્માત થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાયદાના રક્ષક પર જીવલેણ હુમલો. ડાયમંડ સિટી સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી. નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ હટાવવા ગયેલા સુરત પોલીસ કમિશનરના પીએ અને હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેમના નાકમાં ફ્રેક્ચર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળતા મામલો વધુ ગરમાયો છે. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાર ચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાર માલિકનું નામ દિવ્યેશ કુમાર વલ્લભભાઈ કસલા હોવાનું સામે આવ્યું છે. દિવ્યેશ કતારગામ નારાયણનગર સોસાયટીમાં રહેતો હોવાની વિગતો પણ મળી છે.
हेड कांस्टेबल अक्षय कुमार छगन भाई आहिर, जो कि हेडक्वार्टर में अपना फर्ज बजाते हैं, ये रास्ते से जा रहे थे और वहाँ पे ट्रैफिक जाम लगा हुआ था। फर्ज को ध्यान में रखते हुए इन्होंने ट्रैफिक क्लियर कराने के लिए वहाँ पे ये उतरे और यहाँ पे जो ट्रैवल्स वाला है और एक गाड़ी वाले के साथ थोड़ी बहस हुई, क्योंकि ये अपना ड्यूटी पे थे और अपना फर्ज बजाने के लिए काम कर रहे थे। फिर भी सामने वाले ने इन पे हमला किया और हमला करके इनको गंभीर ईजा पहुंचाई। इस मामले में हमने सीरियसनेस को लेते हुए तुरंत ही इसमें फरियाद दाखिल की है। ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોનો આતંક. કાયદાના લીરે લીરા ઉડાડતા આ દ્રશ્યો રાજસ્થાનના પાલીના છે, જ્યાં લુખ્ખાઓએ અમલિયા ટોલ પ્લાઝા પર આતંક મચાવ્યો. આરોપીઓ 6 જેટલા વાહનો લઈને આવ્યા હતા. ટોલ ગેટની કેબિન અને બેરિયરને તોડી નાખ્યું. થાર ગાડી બાઇક પર ચડાવી દીધી. એટલું જ નહીં, ટોલ પ્લાઝાના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી ભય ફેલાવ્યો. કેટલાક લોકો વચ્ચે પડતા તેમને પણ માર માર્યો. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે.